નમસ્કાર. ધોરણ 5 વિષય પર્યાવરણ અને એના એકમ નંબર 23 અમે ગુજરાતીના સ્વધનપોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ માર્ગદર્શન, જેમાં પ્રશ્ન નંબર 1 પાઠ્યપુસ્તકના પાના નંબર 256 પર આપેલા નકશાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં આપણે જોઈએ નંબર 1. નંબર 1ની અંદર આપણને કીધું છે કે કુલ જિલ્લા કેટલા. આપણે કુલ જિલ્લા કીધા છે 33. ગુજરાતનું પાટનગર ગાંધીનગર. ગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. ગુજરાતનો પાડોશી દેશ પાકિસ્તાન. રણ પ્રદેશ ધરાવતો જિલ્લો કચ્છ. દરિયા કિનારો ધરાવતા કોઈ પણ 5 જિલ્લા જામનગર, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, દ્વારકા. આના સિવાય તમે તમારી રીતે લખી શકો. અમરેલી છે, બરાબર, ગીર સોમનાથ છે, એ પણ તમે લખી શકો. આમાંમાંથી કોઈ 2 વાત કરીને 5. ત્યાર પછી જોઈએ નંબર 7. નંબર 7ની અંદર કીધું છે કર્કવૃત પસાર થતા હોય તેવા જિલ્લા. તો કર્કવૃત પસાર થતા હોય તેવા જિલ્લામાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છ. મુખ્ય મથકનું અલગ નામ ધરાવતા જિલ્લા સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા. નંબર 9 કચ્છનો અખાત. ગુજરાતમાં આવેલા અખાત. તો કચ્છનો અખાત, ખંભાતનો અખાત. ગુજરાતની નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરા નગર હવેલી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર કીધું છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરાબર. તો એમાં જોઈએ આપણે નંબર 1, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો એમાં 1 મે 1960. નંબર 2, નીચેનામાંથી અંતસ્થ નદીઓનું જોડકું કયું છે? સરસ્વતી, બનાસ અને રૂપેણ. નંબર 3, ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશનું કયા નંબરનું રાજ્ય છે? 6થું. ગુજરાતની પૂર્વ દિશામાં કયું રાજ્ય આવેલું છે? મધ્યપ્રદેશ. બરાબર. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા. ગુજરાતમાં પૂર્વ દિશાએ આવેલ પર્વત કયો છે? તો પાવાગઢ. ગાંધી આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે? અમદાવાદ. ગુજરાતના કયા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર થાય છે? બનાસકાંઠા. નંબર 9, જોયલને રણોત્સવ જોવો છે તો તે કયા જિલ્લામાં જશે? કચ્છ. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપી છે વધુ નામ લખો. શું કહે છે કે વધુ નામ લખો. એટલે કે અહીંયા જે નામ આપેલા એ ટાઈપના નામ લખવાના. સમજો કે અહીંયા આપેલી છે નદીઓ. શું આપેલું છે? આ નદીના નામ છે. તો આપણે અહીંયા આગળ બધી નદીઓના નામ લખવાના છે. જેમ કે આપણે અહીંયા પહેલાં લખી સાબરમતી, બનાસ, ભાદર, તાપી. એવી જ રીતે નંબર 2 છે એમાં કીધું છે પર્વતના નામ છે. શેના નામ છે? પર્વતના. તો કે ગિરનાર, કારો, વિંધ્યાચલ, ચોટીલો, બરડો, પાવાગઢ. અહીં આપ્યું છે એ સૌરાષ્ટ્રના જિલ્લાના નામ કહી શકાય કે કચ્છ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર. ઉદ્યોગો આપેલા છે. અહીંયા આપણને બધી ધાતુઓનું આપેલું છે. સિમેન્ટ, ડોલોમાઇટ. ખનિજ તત્વો છે. ખનિજોની કહી શકાય તાંબુ, લોખંડ, કોલસો, મેંગેનીઝ. એરંડા, બટાટા આ વાવેતર થતા પાકોના નામ છે. તો મગફળી, કપાસ, ઘઉં, બાજરી. તમને જે યાદ આવતો હોય એ લખી શકાય, જે તમારા વિસ્તારમાં થતા હોય. કાપડ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ. અહીંયા ઉદ્યોગોના નામ છે સિમેન્ટ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, સરદાર સરોવર, ઉકાઈ. તો આ બંધના નામ છે ડેમ. કડાણા, વળાકબોરી, મચ્છુ અને કાકરાપાર. અમૂલ, દૂધસાગર. તો આ જે છે એ ડેરીઓના નામ છે. સુમૂલ, ગોપાલ, સરદાર અને બનાસ. એવી જ રીતે અહીંયા આપેલું છે સોમનાથ, દ્વારકા. એટલે આ જે છે એ આપણા યાત્રાધામો છે. જૂનાગઢ, અંબાજી, પાવાગઢ અને ચોટીલા. કચ્છી, સુરતી બોલીની વાત છે. વલસાડી, કાઠિયાવાડી, ચરોતરી અને મહેસાણી. પ્રશ્ન નંબર 4. પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે ગુજરાતમાં કયા કયા પાક થાય છે? તમારા વિસ્તારમાં થતા હોય, અન્ય વિસ્તારમાં થતા હોય, આપણા આખા ગુજરાતના તમને જે યાદ આવે લખી શકાય. જે જોયા હોય લખી શકાય.
ઘઉં, જુવાર, બાજરી, બટાટા, મગફળી, મકાઈ, કપાસ, જીરું, તમાકુ, લસણ, ડુંગળી વગેરે થાય છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 1માં લખેલા પાકનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરો. આપણે જે ઉપર લખ્યા છે એનું આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું છે. તો કરી શકાય. રવિ પાક ઘઉં, જીરું, ઈસબગુલ, લસણ. જાહેર પાક મગફળી અને ખરીફ પાક ડાંગર, જુવાર, બાજરી, કપાસ, મકાઈ અને ડુંગળી. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. 3ની અંદર કીધું છે કે અથર્વને દરિયા કિનારે ફરવા જવું છે તો તે કયા કયા જિલ્લામાં જાય? તો અહીંયા દરિયા કિનારો જે ધરાવતા હોય જિલ્લાના નામ લખેલા છે: દેવભૂમિ, દ્વારકા, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ. નંબર 4. જળચર પ્રાણીઓ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે જળચર પ્રાણીઓ માટેનું અભયારણ્ય જામનગરના આવેલું છે, જે પિરોટન ટાપુ કહેવામાં આવે છે. નંબર 5. અંતસ્થ નદીઓ કોને કહેવાય? ગુજરાતમાં આવેલી અંતસ્થ નદીઓના નામ લખો. જે નદીઓ સમુદ્રને મળતી નથી તેવી નદીઓને અંતસ્થ નદીઓ કહે છે. ગુજરાતમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ અંતસ્થ નદીઓ છે. ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો અને મેળાઓની યાદી કરો. ઉત્સવની અંદર જોઈએ તો નવરાત્રિ છે, ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, દિવાળી, રથયાત્રા, જન્માષ્ટમી. મેળાઓની વાત કરીએ તો તરણેતરનો મેળો, ભવનાઈનો મેળો, અંબાજીનો મેળો, શામળાજીનો મેળો, ભૂચર મોડીનો મેળો, પછી ગોળ ગધેડાનો મેળો. ઘણા મેળા છે. તમને જે યાદ આવતો હોય તમે અહીંયા લખી શકો. તમારા આસપાસના વિસ્તારમાં જે થતા એ પણ લખી શકાય. પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબ શોધીને લખો. અહીંયા આપણે ઉદાહરણ મુજબ શોધીને લખવાનું છે. જેમ કે અહીંયા આપણે જોવું હોય તો આ પહેલું જે છે એ આપણે શોધ્યું છે અમૂલ. ત્યાર પછી અહીંયા છે સાસણ ગીર. અહીંયા આપ્યું છે રાણીની વાવ. અહીંયા છે પાટણ, બરાબર. ત્યાર પછી અહીંયા છે અંબાજી. અહીંયા છે અમદાવાદ. અહીંયા આપણે જોવું હોય તો ડાંગ, કચ્છ, કડાણા, સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને આપણે અહીંયા જઈ શકીએ છીએ સાપુતારા, પાટણ અને કચ્છ, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા. તો એમાં પ્રશ્ન 1 આપેલો છે આપણને કે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો તો કયો લખ્યો? કચ્છ. હવે ઉપર શોધ્યું હોય એમાંથી જ આપણે અહીંયા જવાબ મળવા જોઈએ. ગુજરાતનો એકમાત્ર ગિરિમથક સાપુતારા. ગુજરાતનો વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. નંબર 4. સૌથી મોટી ડેરી તો કે અમૂલ. કઈ છે? અમૂલ. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી. સિંહ માટેનું અભયારણ્ય સાસણગીર. કાપડ ઉદ્યોગનું મથક અમદાવાદ. વિશ્વ વિસ્તારમાં સામેલ ઐતિહાસિક સ્થળ તો રાણીની વાવ. એક પ્રવાસી સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી. પટોળા માટેનું પ્રખ્યાત સ્થળ પાટણ. અને એક સિંચાઈ યોજના કડાણા, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. જોડકા જોડો. જોડકા જોડવાની વાત છે તો એમાં આપણે અનો બ સાથે જોડવાનો છે, જેમાં આપણે આવી રીતે ખેંચવાનું નથી, પણ આપણે અહીંયા આપેલા બોક્સમાં લખવાનું છે. સુરત તો હીરા ઉદ્યોગ આવશે. મોરબી તો ચિનાઈ માટે ઉદ્યોગ આવશે અહીંયા બી. નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદમાં જી. આગળ જોઈએ તો કંડલા બંદરની વાત છે તો સી એમાં આવશે, બરાબર. ત્યાર પછી વડનગર તો વડનગરની અંદર કીર્તિ તોરણ. અને પોરબંદર તો એમાં કીર્તિ મંદિર, બરાબર. આપેલા બોક્સમાં લખવાનું છે, સામે ખેંચવાની નથી લીટીઓ. પ્રશ્ન નંબર 7. પાઠ્યપુસ્તકના પાના નંબર 210 પર આપેલા નકશાનો અભ્યાસ કરી નીચેની વિગતો જણાવો. હવે એના આધારે આપણે વિગતો જણાવવાની છે. તો પહેલું કીધું છે ધાર્મિક સ્થળો કયા કયા છે? તો દ્વારકા, સોમનાથ, પાલીતાણા, પાવાગઢ, અંબાજી, માતાનો મઢ. નંબર 2. રેતાળ સમુદ્ર તટ ધરાવતા જિલ્લા. માંડવી જે કચ્છમાં આવેલું છે, તિથલ, ઉભરાટ, ડુમ્મસ જે સુરતમાં આવેલા છે. અભયારણ્યો સાસણ ગીર, નળ સરોવર, વેળાવદર, કચ્છનું ગુરખર,
અભયારણ્યો આવેલા છે. નંબર 4 શિલ્પ સ્થાપત્ય તો કે રાણીની વાવ, કીર્તિ તોરણ, મોઢેરા સૂર્ય મંદિર, સીદી સૈયદની જાળી. પ્રવાસી સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કાંકરિયા તળાવ, કચ્છનું સફેદ રણ, ગાંધી આશ્રમ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં જોઈએ નંબર 1 સરદાર સરોવર સિંચાઈ યોજના ગુજરાતની સૌથી મોટી યોજના છે. સાચું. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે. ખોટું. અંતસ્થ નદીઓ સાગરને મળે છે. ખોટું. દ્વારિકામાં ભગવાન કૃષ્ણ મંદિર આવેલું છે. સાચું. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ખોટું. નંબર 6 ગુજરાતની પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. સાચું. ગુજરાતનો મુખ્ય તહેવાર નવરાત્રિ છે. ખોટું. પ્રશ્ન નંબર 9 પ્રશ્ન નંબર 9ની અંદર નીચે આપેલા ચિત્ર જોઈ તેમના વિશે નોંધ કરો. અહીંયા આપણને જે ચિત્ર આપ્યું છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે. એના વિશે આપણે અહીંયા નોંધ આપેલી છે, એ નોંધ લખવાની છે. બાજુમાં એના વિશે શોર્ટ નોટ તૈયાર કરી છે. તમે પણ તમારી રીતે લખી શકો. આ તો ફક્ત ઉદાહરણ રૂપ આપવામાં આવેલું છે નમૂના માટે. બરાબર. તમે આવું જ સરસ મજાનું જાતે લેખન કરી શકો છો. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીક નર્મદા નદીના કિનારે આવેલ છે. બરાબર. આગળ જોઈએ તો અહીંયા જે આપેલું ચિત્ર છે, આ જે ચિત્ર છે એ સોમનાથ મંદિરનું છે. ક્યાંનું છે? સોમનાથ મંદિરનું. અને સોમનાથનું મંદિર જે છે એ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. અને આ મંદિર કેનું છે? ભગવાન શિવને સમર્પિત છે. અને જે 12 જ્યોતિર્લિંગમાં છે એમાંનો સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે. બરાબર. એના વિશે પણ તમે અહીંયા તમારા વિચારો રજૂ કરી શકો છો. ત્યાર પછી આ જે ચિત્ર છે એ ચિત્રની વાત કરીએ તો એ છે રાણીની વાવ. રાણીની વાવ જે છે એ પાટણ જિલ્લામાં આવેલ છે. અને સોલંકી યુગની અંદર રાણી ઉદયમતીએ તેમના પતિ ભીમદેવની યાદમાં આ વાવ બનાવડાવી હતી. અને વાવનું સુંદર શિલ્પકામ છે. અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો આને દરજ્જો આપેલો છે. તો એના વિશે પણ તમે અહીંયા શોર્ટ નોટ્સ લખી શકો છો. બરાબર. ત્યાર પછી અહીંયા આપેલું છે આપણા ગુજરાત રાજ્યનું જે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, જેને આપણે આપણું ધારાસભા ગૃહ પણ કહીએ છીએ, જે વિધાનસભા ગૃહ કહીએ એનું આ મુખ્ય મકાન છે. અને ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. તો અહીંયા બધા ધારાસભ્યો કાયદા બનાવે છે અને રાજ્યના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પણ ચર્ચા કરવામાં આવે છે. આ ભવન આધુનિક અને ભવ્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. બરાબર. અહીંયા આપણું આ એકમનું સ્વધ્યનપોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવજો.